હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શું તમને પણ સમોસા વાળવાની ઝંઝટમાંથી આજે છુટકારો મેળવવો છે કે પછી સમોસા વાળતા નથી ફાવતા? તો હું આજે એકદમ સરસ એવી ટિપ્સ આપીશ. વાળ્યા વગર પણ એકદમ સરસ રીતે સમોસા આપણા તૈયાર થઈ જશે. અને બાળકોના વેકેશનમાં આ ટિપ્સ સાથે સમોસા જો બાળકોને પણ કરવા બેસાડી દીધા તો એમને પણ ખૂબ જ મજા આવશે. તો આ રીતે બટેટાના મસાલાની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરી દેવાનો છે. અને સમોસાનો જે લોટ બાંધીએ એ રીતે લોટ બાંધીને મોટી 2 રોટલી વણીને વચ્ચે મસાલાને એડ કરીને આ રીતે નાના નાના પીસીસ કરી લેવાના છે. તો એક સરખા આ રીતે નાના નાના ચોરસ પીસીસ કરી લેવાના છે. હવે આપણે આ રીતે ફ્લાવર શેપની અંદર ચારે કિનારીને આ રીતે બધી સાઈડથી ફોલ્ડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે ફ્લાવર સમોસા તમે વેકેશનમાં બાળકોને પણ આપી શકો છો. તો છે ને એકદમ બનાવવા ઇઝી. તો કેવી લાગી આજની મારી ટિપ્સ એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ આપણે નવી ટિપ્સ સાથે.